જ સુંદર અને ઠંડો પ્રદેશ છે. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગર છે. જમ્મુ કાશ્મીર ભારતની ઉત્તર દિશાએ આવેલું છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ જેવા પવિત્ર ધામો પણ આવેલા છે. જમ્મુ કાશ્મીર ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ એ મધ્યપ્રદેશ રાજ્યમાંથી વિભાજિત થયેલું એક રાજ્ય છે. તેની સ્થાપના 1 નવેમ્બર 2000ના દિવસે કરવામાં આવી હતી. મધ્યપ્રદેશનું પાટનગર છત્તીસગઢ ગણવામાં આવે છે. એક સમયે એવું કહેવાય છે કે છત્તીસગઢ એટલે કે કિલ્લાઓ હોવાથી તેનું નામ છત્તીસગઢ પડ્યું હતું. ગુરુમાલ રાજ્ય છે, જેની સરહદ ચીન, નેપાળ તથા ભૂટાન સાથે જોડાયેલી છે. તેની મુખ્ય ભાષા તેનું પાટનગર ગંગટોક છે. જેની મુખ્ય ભાષા નેપાળી છે. સિક્કિમ ગોવા પછી ભારતનું સૌથી નાનું રાજ્ય છે. ભારત ઔદ્યોગિકૃત રાજ્ય છે. ભારતની પશ્ચિમ છેડે આવેલું ગુજરાત રાજ્ય છે. ગુજરાત અઠવાડિયાઓમાં વહેંચાયેલું હતું. 1947માં ભારતની આઝાદી પછી સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનું તમામ ગુજરાત 1 મે 1960 સુધી બોમ્બેનો એક ભારતના મધ્ય પૂર્વ ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર રાંચી છે. 15 નવેમ્બર 2000ના રોજ આ રાજ્ય બિહાર પર છૂટું પડ્યું હતું. ઝારખંડમાં કુલ 22 જિલ્લાઓ આવેલા છે. ઝારખંડ તેની ભરપૂર ખનિજ સંપત્તિ માટે જાણીતું છે. મધ્યપ્રદેશ ભારતની મધ્યમાં આવેલું રાજ્ય છે. મધ્યપ્રદેશની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી. મધ્યપ્રદેશનું કુલ ક્ષેત્રફળ 3,08,245 કિલોમીટર છે. મધ્યપ્રદેશની રાજ્ય ભાષા હિન્દી છે. મધ્યપ્રદેશનું સૌથી મોટું શહેર ઇન્દોર છે. મધ્યપ્રદેશમાં કુલ 52 જિલ્લાઓ આવેલા છે. મહારાષ્ટ્રમાં કુલ 36 જિલ્લાઓ આવેલા છે. મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર ક્ષેત્રફળ પ્રમાણે ભારતનું 3જા નંબરનું રાજ્ય છે. મહારાષ્ટ્રનો ખોરાક મિસળ પાઉં, બ્રેડ અથવા પાઉં સાથે પીરસવામાં આવે છે. ગોદાવરી અને કૃષ્ણા એ 2 નદીઓ મહારાષ્ટ્રની મુખ્ય 2 નદીઓ છે. દાદરાનગર હવેલીની રાજધાની શહેર છે. દાદરાનગર હવેલીમાં ઘંટડીઓ સૂચવવામાં આવે છે. દાદરાનગર હવેલીનું ભોજન ઉંબાડિયું, ખમણ, ઢોકળા, દૂધપાક અને શ્રીખંડ છે. દાદરાનગર હવેલીની મુખ્ય નદી દમણગંગા નદી છે. દાદરાનગર હવેલીની મુખ્ય ભાષા હિન્દી અને ગુજરાતી છે. દાદરાનગર હવેલીમાં ડાંગર, ઘઉં, જુવાર અને બાજરી અને મકાઈ જેવા પાકો થાય છે. દાદરાનગર હવેલીમાં કઠોળ, તેલીબિયાં અને શાકભાજીનો પણ સમાવેશ થાય છે. વસ્તી ગીચતામાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ 774 હરિયાણામાં ખૂબ ઠંડી પડે છે. હરિયાણામાં બહુ બધા મંદિરો આવેલા છે. હરિયાણા એક ઐતિહાસિક સ્થળ છે. ભારતમાં 19 રાજ્યો છે, પરંતુ ભારતની રાજધાની દિલ્હી છે. જેમાં બધા રાજ્યો પોતાની વિશેષતા ધરાવે છે. તેમજ દિલ્હી પણ પોતાની વિશેષતા ધરાવે છે. દિલ્હીમાંથી આખા દેશનું સંચાલન થાય છે. 1028 છે. પશ્ચિમ બંગાળમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ 950 છે. પશ્ચિમ બંગાળમાં સાક્ષરતા દર કુલ 77% છે. ઉત્તર ભારતમાં આવેલી છે. પંજાબમાં લોકો ભાંગડા કરે છે અને માથે પાઘડી બાંધે છે. પંજાબમાં લોકો પંજાબી ભાષા બોલે છે. પંજાબમાં વધુ પડતા લોકો શીખ ધર્મ માને છે. લક્ષદ્વીપ એક ટાપુ છે. લક્ષદ્વીપ ટાપુ અરબ સાગરના દરિયા કિનારાથી 250 મીટર જેટલા અંતરે આવેલા છે. તેમાંથી માત્ર 11 ટાપુઓ પર માનવ વસ્તી છે. ભારતના નૈઋત્ય કિનારાથી અરબી સમુદ્રમાં પરવાળા નાના મોટા 36 ટાપુઓનો સમૂહ એટલે કે લક્ષદ્વીપ. ઈશાન દિશામાં નેપાળની સરહદે આવેલું રાજ્ય છે. તેમનું પાટનગર લખનઉ છે. તેને અંગ્રેજીમાં પ્રથમ અક્ષરો યુપીથી ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ રાજ્ય છે. તેને સમગ્ર વિશ્વમાં વિભાગ છે. પોંડિચેરી ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેમાં 4 વહીવટી વિભાગો એટલે કે 4 જિલ્લાઓ પાડવામાં આવેલા છે. પોંડિચેરી જિલ્લો, મહે જિલ્લો, યાનમાન જિલ્લો અને કરાઈકલ જિલ્લો. પોંડિચેરી જિલ્લો એ મોટો વિસ્તાર અને વધુ વસ્તી ધરાવે છે, જ્યારે મહે જિલ્લો નાનો વિસ્તાર અને ઓછી વસ્તી ધરાવે છે. પોંડિચેરીનું પાટનગર પુડુચેરી છે. રાજ્યમાં આવેલું છે. અરુણાચલ પ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે. અરુણાચલ પ્રદેશમાં સૂર્ય સૌથી પહેલાં ઉગે છે.